કેટલા રૂપિયાનો બિઝનેસ કર્યો આજે? અત્યારે 23,000 નો બિઝનેસ કર્યો અમે. 8,000 જેવું થઈ ગયું હશે. રાજકોટની નેક્સ્ટ બિઝનેસ ક્વીન તમને અહીંયા જોવા મળી જશે. આજે 3,000 to 4,000 નું બિઝનેસ થયું છે. શું કીધું? 50 રૂપિયામાં? હા, 50 રૂપિયામાં જ બ્રાન્ડના ચોપડા છે, માત્ર મળશે યુનિક બોક્સમાં. ટોટલ સેલ 4,000 નું થયું છે. 3,000-4,000 જેટલું થઈ ગયું છે. એટલે લાલો છે એ તમારી દુકાનનો સીઈઓ છે એવું છે? એન ઉપર જ અમારી આખી દુકાન ચાલે છે. લેડીઝ આવીને તમારી પાસે બાર્ગેનિંગ કરે તો શું કરો? જે વેચવાના હતા એ પ્રાઇસ થી એના કરતા અમે લોકો વધારે બોલી તો અમને ખબર જ છે કે છેલ્લે ઈ જ પ્રાઇસ માં આવી જવાના છે, પણ આ ટ્રીક કહેવાની નહોતી. નહીં, બાર્ગેનિંગ નહીં, નો બાર્ગેનિંગ. બધા પોતપોતાની વાઈફ માટે ગિફ્ટ લેવા આવજો. તમારા મમ્મી આવીને ડિસ્કાઉન્ટ માંગે તો? ના, ડિસ્કાઉન્ટ આપીએ, ફ્રી નહીં. મમ્મી હોય ટીચર હોય કે વાર ના હોય બધા માટે પ્રાઇસ સેમ. પેસ્ટ્રી, ચોકલેટ્સ, કપકેક્સ, ગ્લાસ કેક્સ. ફૂટવેરમાં જો બહુ સરસ કલેક્શન છે, ખાલી 200 રૂપિયામાં. 200 રૂપિયામાં ગજબ વાલી ગયું છે. અમે ઓલરેડી 3 વાર સ્ટોક રીચ કર્યો છે. ધોળકિયા સ્કૂલના કૃષ્ણકાંત સર આપણી સાથે છે આજે. એમને આ પ્રકારનો બિઝનેસનો વિચાર એના મનમાં રોપવામાં આવે તો 5 વર્ષ પછી જ્યારે એમને ઉદ્યોગપતિ થવું છે, બિઝનેસમેન થવું છે, માર્કેટમાં આવવું છે, તો તે દિવસે આ એનું સ્ટેજ બની જવાનું છે. ભણવા માટે ચોક્કસ એની માર્કશીટ સારી બનવી જોઈએ, પણ માર્કશીટ બન્યા પછી કોઈ પણ જગ્યાએ સફળતા થવું હોય તો એ સફળતા માટે તો એની પાસે એની સ્કિલ ડેવલપ થવી જરૂરી છે. આ રીલ ફ્યુચર ગર્લ સીઈઓ ને શેર કરી દો.